જો વાસણ ઘસવાનું કામ તો મેં કરી નાખ્યું છે. હવે બીજું કોઈ કામકાજ કરવાનું છે? જોવું પડશે. સાંભળો, હમ. આ વાસણ તો હરખા ધોવાશે ને, કાલ દૂધ બગડી ગયું તું. આ તો ઈ ધ્યાન તો તું રાખી શકે કે નહીં? આ દૂધમાં- વાસણ તમે હરખા ન ધોવો તો હું એનું ધ્યાન રાખું? મને તો ઈ નથી સમજાતું કે બહાર તો હું નોકર તરીકે કામ કરું છું, પણ આ ઘરમાં નોકર તરીકે કામ કરવાનું. હા, તે કરવા પડે. આ બાર બીજાના કામ કરો છો પારકા ઘરના, તો ઘરના કામ કરવામાં શું વાંધો છે? બસ ઈ જ વાંધો છે. આ બહાર કામ કરીએ ને તો કઈક રૂપિયા મળે, બાકી આ ઘરના કામ કરી કરીને કોઈ દી જ નથી મળ્યો મને. હા, તો હું કામ ઘરના કામ કરું? ઘરના કામ કરીને મને કઈ થોડી રૂપિયા મળવાના છે? હકીકતમાં છે ને, તું મારી પત્ની બનીને રહેશો આ ઘરમાં. મને તો ખબર જ નહોતી. નહોતી ખબર તો પડી ગઈ ને હવે. તો હવેથી ઘરના કામ તું કરજે ને બહારના કામ હું કરી. હું કામ કરું એ બધી લપ મૂકો. આ મને 5000 રૂપિયા આપો. 5000 રૂપિયા નથી આપ્યા મને. મેં માગ્યો તો બાની પાસે ઉપાડ, પણ બા છે ને એ સમજવા તૈયાર જ નથી થતા. આ હર વખતે છે ને તમે બાના બતાવો છો. જ્યારે તમારા પાસે પૈસા માંગો ને ત્યારે કહી દે પગાર નથી આવ્યો, ખર્ચો વધારે છે, તો એ બધું મારે જોવાનું કઈ? આ જ્યારે જો ત્યારે બાના બનાવતા હોય છો. ક્યાંથી કાઢું રૂપિયા? આ કઈ ઝાડ નથી મારી પાસે તે ખખેરીને તને આપતો રહો. આ ઉગાડ્યું હોત તો સારું હોત ને ઝાડવું, પણ એટલી બળ પડતી હતી તમને. હા, એકાદા બે ઝાડવા હોત તો સારું હોત. આવી રીતે તૂટીને કામ કરીને મરી જાય અને પછી પૈસા તો આવતા નથી. આ ખખેરીને તને આપતો તો રેત. આ જો મારે હે ને કટલેરી લેવા જાવું છે, એટલે 5000 રૂપિયા આપો. આ ખબર ને મારી માસીની દીકરીને લગ્ન આવે છે. હા, લગન આવે છે ખબર છે. હું કામ ને ખોટા ખર્ચા કરવા જોઈએ? આ રેવા દે ને ખર્ચા કરવાના. તો ન્યા જઈને નાક કપાવવાનું. એને એની યાર વ્યવહાર તો કરવો પડે કે નહીં? એને દેવું તો પડે ને હાથમાં. હા, તે કઈ દેવા માટે 5000 ઉપાડીને જરૂર ન પડે. આ દેવું હોય ને તો 100 કે 200 રૂપિયા આપી દેવાય. અને આમે ઈ જાણે જ છે આપણા ઘરની હાલત શું છે. એટલે ઇજ્જત જાય નહીં કે આ 100 રૂપિયા હાથમાં દઈને બેહી ગયા. અત્યાર સુધી અમે કેટલા આપ્યા છે એમને? આ 500 રૂપિયા વ્યવહાર કરતા હોય અને એમને 100 રૂપિયા આપીને બેહી ગયા. આ મારે છે ને એવું કઈ નથી કરવાનું, બરાબર છે? મારે વ્યવહાર કરવાને પૈસા જોહે ને કટલેરીના જોહે. એને હાથમાં ગિફ્ટ આપશું ને એના અલગ. અરે ઈ 500 આપીએ કે 5000 આપીએ કે, એનો દીકરો વિદેશમાં કમાય છે અને આપણે અહીંયા ટકનું લાવીને ટકનું માંડ કરીને ખાઈએ છીએ. આ 5000 ઉપાડી આ નોકર તરીકે કામ કરવું એની આવે છે. 2000 રૂપિયા ઓફિસ વાળો આપે છે અને 1000 રૂપિયા ગાડીઓ ધોવાના લઉં છું. આ મારા છે ને નસીબ જ ખરાબ છે. કૂતરા ઉતરી ગયા છે નસીબ ઉપર. આવું તું હું કામ સંભળાવસ? સંભળાવે છે ને. હા, મારા માટે કેટલા મોટા ઘરમાંથી માગા આવતા હતા, પણ અમારો બાપો તમારી યારે પરણાઈ દીધી મને. આ તો કરી લેવાય ને લગન. આમે આ તારી યારે લગન કરીને હું કઈ સુખમાં નથી પડ્યો, હેરાન જ થઈ રહ્યો છું. તો થઈ જાવ ને નોખા. બીજી આવશે ને તો ખબર પડશે. માથે માસલા દોહે ને તો. હા, એ તો ધોયે જ રહીશો તું. આ તારા સપનાઓ પૂરા કરવામાં ને કરવામાં છે ને મારી પાસે કાંઈ વધ્યું નથી. હવે એક આ મકાનનું સાપરું છે, એ કેદી વેચવું પડે એની કઈ નક્કી નથી. કયા સપના પૂરા કર્યા? આ તારો મેકઅપ, આ 5000 રૂપિયા હાલ બધાને દેખી કરે છે, ઈ હંધામાં તૂટી ગયો છું. નકર અત્યારે મારે બંગલો જ હોત. હા, તો છે ને હવે મેકઅપ નો લઈ દેતા, બરાબર છે? મારે મેકઅપ ની જરૂર નથી. નેચરલ બ્યુટી છે મારી પાસે. ચાની હવે કહેવાય જાય મારથી કઈક બીજું હો. હમણાં આ પાણીપુરી ખાવા જાશો તોય 200 રૂપિયાની દાબડી નાખશો. આ ન્યા તને કઈ દેખાતું નથી. હવે મારા ખાવા પીવામાં વાંધો છે તમને? હા, તો હોય જ ને. આ જ્યારે હોય ત્યારે ઘરમાં ખર્ચા સિવાય કઈ બીજું કઈ છે? આ ત્યાં ફદિયા હું કામ આવે છે ઘરમાં? વાપરવા જ આવે છે. વાપરવાના નો હોય, બસાવવાના હોય. આ ભવિષ્યનો વિચાર કર. કાલે 2 માંથી 3 થાવું તઈ હું કરશું? ત્યારે જોયું જા. આ તમારે મને પૈસા આપવા પડશે. પછી હું જે કરું નહીં કેતા નહીં કે તે કેમ આવું કર્યું. અરે નો હોય પૈસા તો ક્યાંથી આપું તને? સમજતી કા નથી એક વાતમાં? જ્યારે હોય ત્યારે પૈસા આપવા પડશે. સારું, જાઓ હવે રસોઈ બનાવી નાખો. રસોઈ મારે બાને ત્યાં બનાવવાની છે. હું ત્યાં જાઉં છું. તે હું તો મગાઈને ખાઈ લઈ.
અહીંયા બેઠી છે? હા, હું તો રસોડામાં ગોતતો હતો તને. શું થયું? કેમ અહીંયા બેસી ગયા છો? કઈ નહીં, એમ જ બેઠી છું. કામ છે કઈ? એમ જ ના બેસે તું. અને કામ તો હતું મારે, પણ હવે એક મિનિટ, શું થયું છે? મોઢું કેમ ઉતરી ગયું છે? કઈ નહીં, બાના શબ્દોના કારણે. બાના શબ્દો? ફરી પાછું બાએ કઈ કહ્યું? હા, બસ એની એ જ વાત કે આ ઘરમાં કોઈ બાળક નથી તો એક વારસદાર નથી આપી શકતી. વાંઝણી છે, આવી છે, તેવી છે. અરે આટલા મોડર્ન જમાનામાં રહેવા છતાં પણ આવા વિચારો કેવી રીતે હોઈ શકે? ન હોવા જોઈએ. તારી વાત એકદમ સાચી છે. આ બા છે ને, હે જૂના જમાનામાં જીવે છે હજી. ખબર નહીં કેમ ત્યારે લોકો હેરાન કરતા હતા, અને બાકી છે તો બા અત્યારે તને બધું સંભળાવે છે. માનું છું કે બાને બાળકની આશા છે, પણ એ જેવી રીતે વાત કરે છે, એમના જે શબ્દો બોલે છે, એનાથી બાળક તો નથી આવી જવાનું ને. હું પણ તો એ જ કહું છું ને આદિ, બાળક થવું ન થવું એ ઈશ્વરના હાથની વાત છે. આપણા નસીબમાં ન લખ્યું હોય તો ન પણ મળે. પણ આ વાત બાને સમજાવતા સમજાવતા આટલા વર્ષો નીકળી ગયા છે. તું જ એને બા સાથે મગજમારી જ ન કરતી. એક કામ કર, હવે તને બા કંઈ પણ સંભળાવે ને કે કંઈ પણ કહે તો એમનું મન પર નહીં લેતી. તું જ એને એ વાતને ઇગ્નોર કર, છોડ. પણ કેટલુંક ઇગ્નોર કરવાનું? તમારી સામે કોઈ માણસ કોન્સ્ટન્ટલી બોલ 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 કર્યા જ કરે તો તમે કેટલીક વાર ચૂપ રહી શકો? અને બાનું તો રોજનું છે, રોજ પ્રવોક કરવાના કે સામેવાળું વ્યક્તિ કંઈ બોલે અને બસ હું એને સંભળાવી લઉં. તારી વાત પણ સાચી છે, પણ સહન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. છે, શું? મારી પાસે એક રસ્તો છે. તો બોલ ને, શું રસ્તો છે? આદિ, અત્યાર સુધી બહુ બધા રિપોર્ટ્સ કરાવ્યા છે આપણે લોકોએ મારા, કે બાળક શું કામ નથી થતું, મારા બોડીમાં શું પ્રોબ્લેમ છે, પણ આજ સુધી આપણે તમારા રિપોર્ટ્સ ક્યારેય નથી કરાવ્યા. શું બોલે છે તું? તું એમ કહેવા માંગે છે કે મારામાં ખામી છે? આદિ, હું તમને ખોટા સાબિત કરવા નથી માંગતી, પણ બની શકે ને કે કોઈ ખામી હોય, અને જો ખામી હોય તો એમાં તમારો કોઈ જ વાંક નથી, પણ આપણે એનું નિવારણ કરી શકીએ. બસ, આ કોઈ નિવારણ કરવાની જરૂર નથી. મેં કહ્યું ને, મારામાં કોઈ ખામી નથી. હવે તું મારા રિપોર્ટ કરાવીશ, આ બા તને હેરાન કરે છે, અને એનો મતલબ એ કે તું મને ખોટો સાબિત કરવા માંગે છે. ના હા, બાને એ બતાવવા માંગે છે કે તમારા દીકરામાં ખામી છે. ના આદિ, એવી કોઈ વાત નથી. પતિ છો તમે મારા, તમને નીચા દેખાડીને મને કોઈ જ ફાયદો નહીં થાય, પણ હકીકત તો જાણવી જરૂરી હોય છે ને. નથી જાણવી હકીકત. હું કોઈ રિપોર્ટ નથી કરાવવાનો, અને મારે કોઈ છે ને બાળકની લાલચ પણ નથી. તારે સાંભળવાની તાકાત હોય તો બાને જવાબ દઈ દેજે, તારે જે દેવો હોય તે. બાકી મને બીજી વાર હા વાત ન કરતી. ઠીક છે, તો પછી તમે તમારા બાને સમજાવીને રાખો કે હરેક વખત હરેક વાતમાં મને એકને જ બ્લેમ કરવી જરૂરી નથી હોતી. કે તમારો પણ વાંક હોઈ શકે, કે તમારી પણ ખામી હોઈ શકે. નથી ને, અને મને નથી કહેતા. મને કહે છે ત્યારે હું જવાબ આપી દઈશ. તને કહે છે તું આ ઘરની વહુ છો, તો એ તારો પ્રશ્ન કહેવાય, મારો એકનો નહીં. સમજી ગઈ. આ તો સુડી વચ્ચે સોપારી જેવી વાત થઈ છે. મમ્મી પણ મને જ બોલશે અને તમે પણ મને જ બોલશો. પાછળથી મા દીકરો તો એકના એક જ ને. વેરી ગુડ. આજે ખબર પડી ગઈ કે પરિવાર કોને કહેવાય, પોતાના કોને કહેવાય. આજે મને ખબર પડી ગઈ કે તું શું કરે છે, તું શું કરવા માંગે છે. પોતાના પતિને નીચો બતાવવા માંગે છે. અને જ્યારે માની લે કે કદાચ રિપોર્ટમાં એવું આવ્યું કે મારામાં ખામી છે, તો તું ખુલ્લા મોઢે બા સામે જવાબ દઈ શકીશ. એવું જ ઈચ્છે છે ને તું? ના, એવું કંઈ નથી ઈચ્છતી, પણ હવે તમે મને ખોટી સાબિત કરી જ દીધી છે, તો પછી આ વાત પર હવે આર્ગ્યુમેન્ટ્સ કરવાની શું જરૂર છે? કોઈ જરૂર નથી. મારી જ ભૂલ હતી કે હું તારી પાસે આવ્યો. મારે તને કંઈ પૂછવા માટે આવવાની જરૂર જ નહોતી. સાચી વાત છે. બહુ સાચી વાત છે. ફરીથી ઉદાસ બેસી શકે છે. એ તો મારી મરજી ને કે મારે શું કરવું એમ. કોણ જાણે હવે ક્યારે મારા સપના પૂરા થાય. આમને આમ જિંદગી હોય.
આવ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તું લગ્ન પહેલાં તું મારી પાસે આવતો, એન મજાનું પગે લાગતો, જય શ્રી કૃષ્ણ કરતો, અહીંયાની ત્યાંની તારા નોકરી ધંધાની વાત કરતો. હમણાંથી તો એવું બધું કાંઈ નહીં. મારી આમે તું આંખ મારી આમે જોડીને વાત નથી કરી શકતો. શું છે? જુઓ બાપ, તમને ખબર છે કે તમે ઘરમાં શું કરો છો? મીરા સાથે આવું વર્તન કરો છો, એની સાથે તમે જે રીતે વાત કરો છો એ હંમેશા ઉદાસ રહે છે, અને તમારા આવા સ્વભાવના કારણે અમારા બંને વચ્ચે ઝઘડાઓ થાય છે. હા, સારું કહેવાય. હવે તમે જ મને કહો કે તમે મને જો હસતો જોવા માંગતા હોય તો ઘરમાં તો મતલબમાં અમે ખુશ હોવા જોઈએ ને. તમે જે વાત કરો છો એ વાત સાવ ખોટી છે. મેં શું વાત કરી? ઘરમાં જે થતું હોય એવી વાતો થાય, અને એ એવી જે કાંઈ સામાન્ય વાતો થતી હોય એ રાતે ઈ તારા કાન ભરે. એ કેવું? કાન ભરે? તો કાન નથી ભરતી, સાચું કહી રહી છે. હા, તમે જ વિચાર કરો ને. તમે જે આ બાળક માટેની જીદ કરો છો એ કઈ એના હાથની કે મારા હાથની વાત થોડી છે કે બાળક આપી દે. હા, અમે કેટલા ડૉક્ટરોને બતાવ્યું, હા, તો પણ મતલબમાં આ બધી ભગવાન મરજી સિવાય કંઈ ન થાય. આદિ બધાયમાં ભગવાન મરજી ન હોય. તું મને એક વાત કે, સાચો જવાબ આપજે. માવતર દીકરાના કે દીકરીના લગ્ન શું કામ કરતા હોય? કે એને મહિનો, 2 મહિના, 6 મહિના, અરે વરસ જાય ને ત્યાં સુધીમાં તો એક સારા સમાચાર મળવા જોઈએ, ઘરમાં એક નવું મહેમાન આવવું જોઈએ, ઘર હર્યું ભર્યું થઈ જવું જોઈએ. એને બદલે આટલો વખત થયો તોય હજી કોઈ સમાચાર જ નહીં. તો માણા અંદરનો હૈયાબળ આપો કાઢે તો ખરા કે નહીં? મીરા કહે છે કે તમે તમારા રિપોર્ટ કરાવી લ્યો. હવે કદાચ તમારામાં ખામી હશે તો? હવે હું મારી ખામી બતાવવા જાઉં તમને? બોલો ને. અને રિપોર્ટમાં કંઈ આવ્યું તો શું કરશો તમે? અરે તો એનો આપણે કંઈક રસ્તો કાઢશું, પણ કરાવો તો ખરા. અને મને એ ખબર છે. અમારે તો કેવું છે, હું કોઈ રિપોર્ટ નથી કરાવવાનો, મારામાં કોઈ ખામી નથી. હા, બાળક નહીં હોય તો ચાલશે, પણ હું રિપોર્ટ નહીં કરાવું, કહી દઉં છું તમને. કેમ આદિ? એટલી બધી નાના મને શરમ આવે છે કે તારા રિપોર્ટ નથી કરાવવા, અને તું એટલો મોટો ડૉક્ટર થઈ ગયો છે કે તારી તને બધી ખબર જ છે. બાળક જોતું જ નથી આ ઘરમાં, બસ. હા, તમને આટલી બધી ખબર નહીં કેમ, બાળક પ્રત્યેની લાલચ, આશા. મને એવું કંઈ નથી. હા, તમે કહેતા હો ને તો હું તો કાલે બાળક દત્તક લઈ આવું. રમાડજો એને. હા, વારસદાર તરીકે નામ આપી દઈશું એને. ના, કોઈ બાળક અહીંયા દત્તક નહીં આવે. કોઈ પણ માવતર એવું જ ઈચ્છે કે પોતાના જ બાળકનું લોહી ઘરમાં આવે. અને એવા પારકા લોહી આવે એ ક્યાંથી ઉછર્યું હોય, ક્યાંથી જન્મ લીધો હોય, કેવા સંસ્કાર હોય, કેવા વાતાવરણમાંથી આવ્યું હોય. તમે શું એને મોટું કરવાના, શું તમે એને વારસો આપવાના? ચાલો માની લ્યો કે હું રિપોર્ટ કરાવી લઈશ, અને પછી શું કરવાનું? પછી પણ ડૉક્ટર ના પાડશે તો છે ઈલાજ કઈ? હા, એના રસ્તા છે, એ પછીની વાત છે. પણ પહેલાં તું રિપોર્ટ તો કરાવ. અને એક વાતની તો મને ખબર છે કે જ્યારે બાળક ન થતા હોય ને ત્યારે કોઈ પણ હોસ્પિટલ પતિ અને પત્ની બંનેના રિપોર્ટ કરતા હોય, એકલી પત્નીના ન કરતા હોય. તારાએ કરાવવા જ જોઈએ. અને ડૉક્ટર કેમ તને નથી કહેતા ને મને નવાઈ લાગે છે. જાણીતા ડૉક્ટર પાસે જાઉં છું ને એટલા માટે. હા, તે જાણીતા ડૉક્ટરને કહી દીધું હશે કે હું તો પરફેક્ટ છું, જે રિપોર્ટ કરવાના છે એ અમારી પત્નીના કરો, હે ને? હા, એવું જ છે. કારણ કે તમે તો સમજશો નહીં, સમજવાનું હંમેશા અમારે જ રહેશે, અને અમે એ જ કરી રહ્યા છીએ. હા, મીરાને હવે હું કંઈ કહી નહીં શકું, કારણ કે એને મેં છૂટ આપી છે. તને મજા આવે એમ કરજે. હા, બાના શબ્દોની સામે તારે જવાબ આપવો હોય તોય ઠીક છે, ન આપવો હોય તોય ઠીક છે. તને યોગ્ય લાગે એમ કરજે. આદિ, તમે મારી વાત જવા દો. હું હવે ખર્યું પાન છું. કદાચ જેટલા વર્ષ જીવીને એટલા મહિનાય ન કાઢું, પણ તમારા જીવનનું શું? તમને લોકોને એમ નથી થતું કે અમારું એક બાળક હોવું જોઈએ તો અમારા બધાનો પ્રેમ વધે, અમે બંને ખુશ રહીએ, અમારું વંશ વેલો ચાલે, આજુબાજુવાળા કુટુંબ કબીલાવાળા બધા ખુશ થાય, હરખમાં આવે, એવું તમને મનમાંથી નથી થતું? ચાલો મારી વાત જવા દો કે તમે મને બાળક નહીં આપો ને તો એકવાર હું તો એમ સમજીશ કે મારા કરમ ફૂટેલા છે. પણ તમારું હું જોયું જશે. અમારા નસીબમાં જે લખ્યું હશે એ થશે. નસીબ તો કોઈ બદલી નહીં શકે. બધે નસીબ ન હોય
56 ભોગની થાળી સામે પડી હોય તોય તમારે કોળિયો નીચેથી ઉઠાવીને ઉપર તો મોઢા સુધી લાવવો પડે ને. એમાં નસીબ ન આવે કે હા ચાલો મારા નસીબમાં 56 ભોગ લખ્યા છે, હું બેઠી છું ને એની મેળે મોઢામાં આવી જશે ને પેટમાં પધરાવાઈ જશે. એવું નથી થતું. મહેનત તો કરવી જ પડે. કોઈ મહેનત નથી કરવી. હું જાણે બંને જણાએ શું વિચાર્યું છે. બેમાંથી એકે મને સારા મોઢે બોલાવતાય નથી ને બોલતાય નથી.